નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી એજ્યુટાર્ગેટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ સેટ એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એના આઈએમપી પ્રશ્નો આજે આપણે પર્યાવરણ વિષયના જોવાના છીએ. તો વિડીયો છે છેલ્લા સુધી જોતા રહેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવા આઈએમપી પ્રશ્નોના વિડીયો છે એ તમને મળતા રહે. તો ચાલો વિડીયો છે એની શરૂઆત કરીએ. મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો. ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન બેંક છે, અહીં આપણે જે પર્યાવરણ વિશેની પ્રશ્ન બેંક જોવા જઈ રહ્યા છીએ તે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તો એની અંદર આપણે પહેલો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 1 કે નીચેનામાંથી કયું પ્રાણી સૌથી વધુ ઊંઘ લે છે? તો જવાબ આવશે ઓપ્શન એ, અજગર. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન સી, માછલી. ચલો, ત્રીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું પ્રાણી મનુષ્ય કરતાં 4 ગણું વધારે જોઈ શકે છે? તો એની અંદર ઓપ્શન આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. તો જો અહીંયા સમડી, ગરુડ અને ગીધ આ મનુષ્ય કરતાં વધારે જોઈ શકે છે. કેમ કે સમડી તમે જોશો તો કેટલી ઉપર હોય છે, છતાં એને નીચે એ જોઈ શકે છે અને એનો શિકાર કરી શકે છે. ચલો, આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4 કે નીચેનામાંથી સૌથી વધુ સચેત ઘ્રાણેન્દ્રિય કોની હોય છે? તો તમને ખ્યાલ આવશે ઘ્રાણેન્દ્રિય કઈ છે? તો કે સૂંઘવાની શક્તિ સૌથી વધુ શેની અંદર છે? તો કૂતરાની અંદર. બરાબર. ચલો, પાંચમો પ્રશ્ન કે વાઘની કઈ ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય છે? તો વાઘની છે એ આપેલ તમામ. અહીંયા ઓપ્શન આવશે ઓપ્શન ડી, કે એની સાંભળવાની, જોવાની અને સૂંઘવાની બધી જ ઇન્દ્રિયો એની તીવ્ર હોય છે. ચલો, છઠ્ઠો પ્રશ્ન છે કે નીચે આપેલ બીજમાંથી લીસી સપાટીવાળું બીજ કયું નથી? ખાસ યાદ રાખશું, નથી કહ્યું છે આપણને. તો ઓપ્શન એ, ચણા, એની સપાટી લીસી હોતી નથી. સાતમો પ્રશ્ન છે કે બીજનો ફેલાવો આમાંથી કોના દ્વારા થાય છે? તો બીજનો ફેલાવો છે એ મનુષ્ય, પ્રાણી અને પાણી દ્વારા થાય છે. પ્રાણીઓ, પવન અને પક્ષીઓ દ્વારા પણ થાય છે. પાણી, મનુષ્ય અને પવન, તો ઉપરના બધા જ દ્વારા બીજનો ફેલાવો થાય છે. એટલે જવાબ આપણો ઓપ્શન ડી આવશે. ચલો, આઠમો પ્રશ્ન જોઈએ કે આમાંથી શાના બીજની શીંગો પૂર્ણ વિકસિત થતાં જાતે જ ફાટી જાય છે? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને. કારણ કે સોયાબીન અને વટાણા આ બંનેની શીંગો જો પાકી જાય એટલે કે પૂર્ણ વિકસિત થઈ જાય તો એ જાતે જ એ ફાટી જાય છે. ચલો, નવમો પ્રશ્ન છે કે રોગનો ફેલાવો આમાંથી કયું જૂથ કરે છે? તો માખી અને મચ્છર એ રોગનો ફેલાવો કરે છે. આપણને બધાને ખ્યાલ છે. માખી ગંદા વસ્તુઓ ઉપર, બરાબર, કાદવ કીચડની અંદર બેસી અને પછી આપણા ખાવાનું જે હોય એની ઉપર બેસે છે, જેના કારણે રોગનો ફેલાવો થાય છે. એના પગની અંદરથી જે કીટાણુઓ હોય એ પછી ખોરાકમાં જાય છે. એમ કરીને માખી અને મચ્છર છે એ રોગનો ફેલાવો કરે છે. ચલો, 10મો પ્રશ્ન, આમાંથી કયું ખોટું છે? તો જુઓ, અહીંયા ઓપ્શન બી કે બધા જ પ્રકારના મચ્છર મેલેરિયાના રોગનો ફેલાવો કરે છે, એ ખોટું છે. કારણ કે મેલેરિયાના રોગનો ફેલાવો છે એ અમુક ખાસ પ્રકારના મચ્છર છે એ કરે છે. ચલો, આગળ 11મો પ્રશ્ન કે નીચેનામાંથી રોગનો ફેલાવો કોણ કરે છે? તો રોગનો ફેલાવો કોણ કરે છે? તો વાયરસ અને જીવાણુ આ રોગનો ફેલાવો કરે છે. એટલે ઓપ્શન સી આપણો જવાબ થશે. ચલો, 12મો પ્રશ્ન છે કે મારે લોહીની ઊંડી તપાસ કરવી છે તો કયા સાધનનો ઉપયોગ કરીશ? તો લોહીની તપાસ કરવી હોય
તો એના માટેનું સાધન છે એ માઇક્રોસ્કોપ છે, એટલે આપણો ઓપ્શન બી જવાબ થશે. ચલો 13મો પ્રશ્ન કે ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? તો ઉપરકોટનો કિલ્લો છે એ જુનાગઢ શહેરમાં આવેલો છે. પ્રવાસમાં જાઓ તો અચૂકથી આ ઉપરકોટનો કિલ્લો છે એ તમે જોજો. ચલો 14મો પ્રશ્ન છે કે ગઢ એટલે શું? તો ઓપ્શન બી કે કિલ્લામાં બહારની તરફ દેખાતો ગોળ ભાગ છે એને આપણે ગઢ તરીકે ઓળખીએ છીએ. ચલો 15મો પ્રશ્ન છે કે તમે સૂર્યોદય જોઈ રહ્યા છો તો દક્ષિણ દિશા તરફ તમારી કઈ હશે? તો જમણા હાથ બાજુની દક્ષિણ દિશા છે એ આપણી હશે. આપણે સૂર્ય સામે જોઈને ઊભા હોય એટલે સૂર્ય જે બાજુ ઉગતો હોય એ બાજુ પૂર્વ દિશા કહેવાય, બરાબર. અને એ જે આથમતો હોય એ પશ્ચિમ દિશા કહેવાય, અને જમણા હાથે દક્ષિણ દિશા કહેવાય, અને ડાબા હાથે ઉત્તર દિશા કહેવાય. તો આ ખાસ તમારે યાદ રાખી લેવાનું. આવા પ્રશ્નો પણ પૂછાતા હોય છે. ચલો આગળ છે 16મો પ્રશ્ન છે કે ઉપરકોટના કિલ્લામાં મૂકવામાં આવેલી તોપનું નામ શું છે? તો તોપનું નામ છે નીલમ. ચલો 17મો પ્રશ્ન છે કે નકશામાં ઉત્તર દિશા દર્શાવવા કયા સંકેતનો ઉપયોગ થાય છે? તો નકશામાં ઉત્તર દિશા દર્શાવવા માટે ઓપ્શન બી આ જે સંકેત હોય એનો ઉપયોગ થાય છે. તીર મારેલું હોય અને એન લખેલો હોય. તમે નકશો જોશો તો એની અંદર આવું નિશાન હશે, તમે જોઈ લેજો. ચલો 18મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું સ્થળ ઉપરકોટના કિલ્લામાં આવેલું નથી? તો જો અડીકડીની વાવ, નવગણ કૂવો અને બૌદ્ધ ગુફાઓ છે એ ઉપરકોટના કિલ્લામાં આવેલી છે, પણ શક્કરબાગ છે એ ઉપરકોટના કિલ્લામાં આવેલો નથી. જુનાગઢમાં જ છે પણ ઉપરકોટના કિલ્લામાં છે નહીં. ચલો 19મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા પદાર્થો અવકાશમાં જોવા મળે છે? તો અહીં તમે જોશો ઓપ્શન ડી આપેલા તમામ. તો કયા? તો અવકાશમાં ગ્રહો હોય છે, તારાઓ હોય છે, અને ચંદ્ર પણ અવકાશમાં હોય છે. એટલે આપેલા તમામ અવકાશમાં જોવા મળે છે. ચલો 20મો પ્રશ્ન છે કે પૃથ્વીના ગોળા પર જમીનનો ભાગ કયા રંગથી દર્શાવાય છે? તો પૃથ્વીના ગોળાની અંદર જે જમીનનો ભાગ છે એ લીલા રંગથી દર્શાવવામાં આવે છે. એટલે ઓપ્શન એ આપણો જવાબ થશે. ચલો 20મો પ્રશ્ન છે સુનિતા વિલિયમ્સ અવકાશમાં પૃથ્વીથી કેટલા કિલોમીટર ઉપર ગયા હતા? તો સુનિતા વિલિયમ્સ અવકાશમાંથી 360 કિલોમીટર ઉપર ગયા હતા. ચલો 22મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો તહેવાર ચંદ્રની કળા સાથે સંબંધિત નથી? બરાબર. તો અહીં તમે જોશો તો ઓપ્શન એ આપણો જવાબ છે કે નાતાલ. એને ચંદ્રની કળા સાથે એ તહેવારને કોઈ લેવા દેવા નથી, બરાબર. ઈદ છે તો એ ચંદ્રની કળા ઉપર છે, બરાબર. ચાંદો સંપૂર્ણ દેખાય ત્યારે ઈદ મનાવે છે. પછી શરદ પૂર્ણિમા, પૂનમના શરદ પૂર્ણિમાના દિવસે આ ઉજવવામાં આવે છે, બરાબર. સંકટ ચોથ એ પણ. હવે આ નાતાલ છે એને કોઈ એવો લેવા દેવા છે નહીં. ચલો હવે આવે છે પ્રશ્ન નંબર 23 કે નીચેનામાંથી કઈ વિગત પૃથ્વીના ગોળા પર દર્શાવેલી હોય છે? તો પૃથ્વીના ગોળા ઉપર મહાસાગરો દર્શાવેલા હોય છે, હા. વૃત્ત દર્શાવેલું હોય છે, કર્કવૃત્ત છે, મકરવૃત્ત છે, વિષુવવૃત્ત છે, તો એ બધું હોય છે પૃથ્વીના ગોળા ઉપર. પછી દેશો પણ દર્શાવેલા હોય છે. એટલે ઓપ્શન ડી આપેલા તમામ પૃથ્વીના ગોળા ઉપર દર્શાવેલા હોય છે. ચલો 24મો પ્રશ્ન છે કે પૃથ્વીને અવકાશમાંથી જોતા નીચેનામાંથી શું વાદળી રંગનું જોવા મળે છે? તો મહાસાગર છે, ઓપ્શન બી મહાસાગરો વાદળી રંગના જોવા મળે છે. ચલો 25મો પ્રશ્ન છે કે જો પૃથ્વીને પોતાનું ખેંચાણ બળ ન હોય તો પૃથ્વી પરની દરેક વસ્તુની સ્થિતિ કેવી હોય છે? તો ખેંચાણ બળ ના હોય તો બધી જ વસ્તુ છે એ હવામાં સ્થિર રહેશે, બરાબર. ઓપ્શન એ. આપણે પેન આમ હવામાં મૂકીએ તો તેની ત્યાં રહેશે, કારણ કે પૃથ્વી એને એની તરફ ખેંચે નહીં, એટલે તેની ત્યાં રહે, બરાબર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ
કે ગાંધીજી કયા આશ્રમમાં રહેતા હતા? તો ગાંધીજી છે ઓપ્શન ડી સાબરમતી આશ્રમમાં રહેતા હતા. આગળનો પ્રશ્ન કે કચરાનો ઢગલો 1 અઠવાડિયા સુધી પડી રહે તો શું થાય? તો કચરો સડી જાય, કચરામાંથી વાસ આવે છે અને રોગચાળો ફેલાય છે. એટલે ડી ઓપ્શન આપેલા તમામ. ચલો 28મો પ્રશ્ન છે કે આપણે સફાઈ કામદાર સાથે કેવું વર્તન કરવું જોઈએ? તો સફાઈ કામદારને આપણે ઓપ્શન એ માન આપવું જોઈએ. ચલો આગળ 29મો પ્રશ્ન છે કે ગાંધીજી કઈ બાબતના ખૂબ જ આગ્રહી હતા? તો ગાંધીજી છે એ ઓપ્શન સી સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી હતા. પ્રશ્ન નંબર 30 સેજલ શાકભાજી ખરીદવા પ્લાસ્ટિકની થેલીનો ખૂબ ઉપયોગ કરે છે, તો તમે તેને શું સલાહ આપશો? તો ઓપ્શન ડી બી અને સી. શું કે કાપડની થેલી વાપરવાની અને કાગળની થેલી વાપરવાની એવી આપણે સલાહ આપશું. પ્લાસ્ટિક વાપરવાનું નહીં, કારણ કે પ્લાસ્ટિક છે એ ગંદકી ફેલાવે છે અને એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ચલો 31મો પ્રશ્ન કે હરીફ ટીમને હરાવવા માટે ટીમમાં શું જરૂરી છે? તો ટીમમાં ઝઘડા કરાય નહીં, ટીમમાં સભ્યો સાથે અબોલા લેવાય નહીં, રમતમાં મન ફાવે તેમ રમવું નહીં. તો શું કરવું પડે? ઓપ્શન બી કે ટીમમાં એકતા રાખવી પડે, તો આપણે આપણી હરીફ ટીમને હરાવી શકીએ. ચલો 32મો પ્રશ્ન છે કે રમત રમવાથી કયા ગુણોનો વિકાસ થાય છે? તો રમત રમવાથી ખેલદિલી વધે છે, સંઘભાવના વધે છે અને એકતા પણ વધે છે. એટલે ઓપ્શન ડી આપેલા તમામ ગુણોનો વિકાસ થાય છે. ચલો 33મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ રમત સાંઘિક રમત નથી? તો સાંઘિક રમત એટલે શું? તો જેની અંદર 2 થી વધારે વ્યક્તિઓ રમત રમતા હોય એને સાંઘિક રમત કહેવાય. તો અહીંયા તમે જોશો તો વોલીબોલની અંદર પણ 2 થી વધારે વ્યક્તિઓ હોય તો વોલીબોલ રમી શકીએ, ક્રિકેટમાં પણ 11 ખેલાડીઓ હોય તો રમી શકીએ, ફૂટબોલની પણ અંદર પણ એ 2 થી વધારે રમતા હોય તો આપણે ફૂટબોલ રમી શકીએ. ટેનિસની અંદર ફક્ત 1 અથવા તો 2 લોકો ટેનિસ રમતા હોય છે. એટલે અહીં ઓપ્શન ડી ટેનિસ એ આપણો જવાબ થશે. ચલો 34મો પ્રશ્ન છે કે ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલા શાકને શું કહેવામાં આવે છે? તો એ શાકને આપણે ઓપ્શન બી ઉંબાડિયું કહેવામાં આવે છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 35 કે રૂને રેંટિયા ઉપર કાંતીને શું બનાવવામાં આવે છે? તો ઓપ્શન ડી સૂતરની આંટી બનાવવામાં આવે છે. 36મો પ્રશ્ન ઘઉંની ખેતી કઈ ઋતુમાં કરવામાં આવે છે? તો ઓપ્શન બી ઘઉંની ખેતી શિયાળામાં કરવામાં આવે છે. ચલો 37મો પ્રશ્ન સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે? તો સજીવ ખેતીથી અળસિયાનું પ્રમાણ વધે છે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે શેરડીના રસમાંથી શું બને છે? તો શેરડીના રસમાંથી ઓપ્શન બી ખાંડ બને છે. 37મો પ્રશ્ન ગુજરાત રાજ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો ગુજરાત રાજ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. ઓપ્શન એ. આ બધા જ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમને ભણેલા જ છે અને તમારી બુકની અંદર ચોપડીઓમાં આવે જ છે. તમે આ પાઠો બધા ભણેલા જ છો, એના જ આ પ્રશ્નો છે. તમારે ખાસ આ પ્રશ્નો છે એના જવાબ યાદ રાખી લેવાના રહેશે. આગળનો પ્રશ્ન છે 40 કે ગુજરાત રાજ્યનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો? તો ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો સી ડાંગ છે. ચલો 41મો પ્રશ્ન તાપી નદી પર નીચેનામાંથી કયો બંધ બાંધવામાં આવ્યો છે? તો તાપી નદી ઉપર 2 બંધ બાંધવામાં આવ્યા છે, એક ઉકાઈ અને બીજો કાકરાપાર. બરાબર, એટલે ઓપ્શન ડી એ અને બી બંને બંધો તાપી નદી ઉપર બાંધવામાં આવેલા છે. હવે આગળ આવે છે 42મો પ્રશ્ન
કે ગુજરાત રાજ્યનો વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો? તો વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો અમદાવાદ છે, જ્યાં સૌથી વધુ વસ્તી રહે છે. ચલો આગળનો પ્રશ્ન 43. નીચેનામાંથી કયું ખરીફ પાકનું ઉદાહરણ નથી? બરાબર, શું કહ્યું છે? ઉદાહરણ નથી. તો જો આ ડાંગર છે એ પણ ખરીફ છે, સોયાબીન પણ ખરીફ છે, અને મકાઈ પણ ખરીફ પાક છે, અને રાઈ છે એ ખરીફ પાક નથી. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી, રાઈ. હવે ખરીફ પાક એટલે કેવા? તો ખરીફ પાક એટલે કે જે ચોમાસામાં ઉગતા હોય એવા. તો ડાંગર, સોયાબીન, મકાઈ આ બધું ચોમાસામાં થાય છે. બરાબર. જ્યારે રાઈ છે એ ઉનાળાની અંદર થાય છે. હવે અહીંયા 44મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી? તો અહીંયા જુનાગઢ તો ગિરનારમાં આવેલો છે, પણ ઓપ્શન બી બનાસકાંઠા એ તારંગા ડુંગર ઉપર આવેલો છે. બનાસકાંઠાની અંદર તારંગા ડુંગર આવેલો છે એ ખોટું છે. ચોટીલામાં સુરેન્દ્રનગરમાં ચોટીલાનો ડુંગર આવેલો છે, પંચમહાલમાં પાવાગઢનો ડુંગર છે, જુનાગઢમાં ગિરનારનો છે. બનાસકાંઠામાં તારંગાનો ડુંગર છે નહીં. ચલો 45મો પ્રશ્ન કે નીચેનામાંથી રવિ પાક કયો છે? તો રવિ પાક તમે જોશો તો ઘઉં છે એ રવિ પાક છે, એટલે ઓપ્શન બી. બરાબર. રવિ પાક એટલે જે શિયાળામાં થતો હોય એ પાક રવિ કહેવાય. ચલો 46મો પ્રશ્ન ગુજરાત રાજ્યનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો? તો વિસ્તારની દ્રષ્ટિએ નાનો પૂછ્યો તો ડાંગ આવે છે, પણ વિસ્તારની દ્રષ્ટિએ આપણને મોટો જિલ્લો પૂછ્યો છે તો એ આવશે જવાબ ઓપ્શન ડી, કચ્છ. સૌથી વધુ વિસ્તાર કચ્છ જિલ્લામાં આવેલો છે. ચલો આગળનો પ્રશ્ન છે 47મો કે નીચેનામાંથી કયું જોડકું બંધ બેસતું નથી? તો જો બનાસકાંઠા એનું મુખ્ય મથક પાલનપુર છે. બરાબર. બનાસકાંઠાની અંદર પાલનપુર આવેલું છે, સાબરકાંઠામાં હિંમતનગર છે, અને ગીર સોમનાથમાં વેરાવળ છે, પણ પંચમહાલમાં દાહોદ છે નહીં. બરાબર. દાહોદ અને પંચમહાલ આખા જિલ્લા અલગ છે, એટલે ઓપ્શન ડી આપણો જવાબ થશે. 48મો પ્રશ્ન છે કે નીચેનામાંથી ગુજરાતની સૌથી મોટી ડેરી કઈ છે? તો ગુજરાતની સૌથી મોટી ડેરી અમૂલ ડેરી છે, જે આણંદમાં આવેલી છે. ચલો 49મો પ્રશ્ન જોઈએ કે તમે દવાખાને જાઓ છો, તમને ડૉક્ટર કહે છે કે તમને પાંડુરોગ થયો છે, તો તમારામાં શાની ઉણપ હશે? તો પાંડુરોગ છે શેની ઉણપની લીધે થાય? તો ઓપ્શન સી, લોહ તત્વની ઉણપને કારણે આ પાંડુરોગ થાય છે. ચલો આગળ પ્રશ્ન નંબર 50 કે તમારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે, તો આપેલા જૂથમાંથી કયા જૂથનો ખોરાક તમે લેશો? તો હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો ઓપ્શન એ તમારે શું ખાવું જોઈએ? તો કે ગોળ, લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ, અને બીટ ખાવા જોઈએ, જેથી કરીને તમારું હિમોગ્લોબિનનું પ્રમાણ છે એ વધી શકે અને જળવાઈ રહે. ચલો આગળનો પ્રશ્ન જોઈએ કે કાચી કેરીમાંથી શું બનાવવામાં આવે છે? તો તમને બધાને ખ્યાલ હશે કાચી કેરીમાંથી અથાણું બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે? અથાણું. ચલો આગળ 52મો પ્રશ્ન જોઈએ કે આપેલા જોડકામાંથી કયું જોડ યોગ્ય નથી? બરાબર. તો અહીં તમે જોશો તો કારેલું કેવું હોય? કડવું હોય. હળદર તુરી હોય. મરચું તીખું હોય, પણ તજ ગળ્યું હોય નહીં. કેવું હોય? તજ છે એ તુરું હોય. ચલો એટલે ઓપ્શન એ આપણો જવાબ થશે. 53મો પ્રશ્ન જોઈએ કે સ્પર્શ દ્વારા કયા પ્રકારની દિવ્યાંગ વ્યક્તિ ચલણી નોટને પારખે છે? તો ઓપ્શન ડી, જોઈ ન શકે તેવી વ્યક્તિ હોય એ નોટનો સ્પર્શ કરી અને એ કેટલાની નોટ છે એનો ખ્યાલ આવે છે. તમે નોટ ઉપર જોશો તો કાળી કલરની લીટીઓ હોય છે. બરાબર. એ લીટીઓના આધારે એમને ખ્યાલ આવે છે કે આ કેટલાની નોટ છે.
ચલો 54મો પ્રશ્ન છે કે આમાંથી કયું પ્રાણી મનુષ્ય કરતાં 4 ગણું વધારે જોઈ શકે છે? તો જુઓ, આપણે આગળ જોયા હતા સમડી હતું, ગરુડ હતું અને ગીધ હતું, બરાબર. તો આ 3 પ્રાણીઓ છે મનુષ્ય કરતાં 4 ગણું જોઈએ છે. તો અહીંયા આપણને ઓપ્શનમાં ચકલી, માછલી અને કૂતરો આપ્યા છે, તો ઓપ્શન સી ગરુડ આપણો જવાબ થશે. 55મો પ્રશ્ન કે વહેતી નદીનો અવાજ કેવો હોય છે? તો વહેતી નદી છે એ કેવો અવાજ કરે? તો ઓપ્શન સી ખળ 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 એવો અવાજ કરે. ચલો આગળનો 56મો પ્રશ્ન છે કે ગુનેગારને શોધવા માટે પોલીસ કયા પ્રાણીનો ઉપયોગ કરે છે? તો તમને બધાને ખ્યાલ હશે કે ગુનેગારને, ચોરને પકડવા માટે પોલીસ છે એ કૂતરાનો ઉપયોગ કરે છે. 57મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું પ્રાણી ઊંઘવા માટે સૌથી વધારે સમય લે છે? તો સ્લોથ નામનું પ્રાણી આવે, એ તમારી બુકની અંદર પણ આપેલું છે. એ પ્રાણી ઊંઘવા માટે સૌથી વધારે સમય લે છે. 58મો પ્રશ્ન, નીચે આપેલા પ્રાણીઓમાંથી કયું પ્રાણી વૃક્ષની ડાળી પર 18 કલાક સુધી ઊંઘે છે? તો એ પણ સ્લોથ નામનું જે પ્રાણી છે વૃક્ષની ડાળી ઉપર 18 કલાક સુધી સૂઈ રહે છે. 59મો પ્રશ્ન કે કયું પ્રાણી સુગંધને અનુસરીને પોતાના જૂથ તરફ જવાનો રસ્તો શોધી લે છે? તો કીડી છે એ તમે જોશો તો સુગંધ લે અને પોતાના જૂથ એટલે કે બીજી કીડીઓ પાસે જતી રહે છે. 60મો પ્રશ્ન, નીચેના જૂથમાંથી કયા જૂથના પ્રાણીઓની ગંધ પારખવાની શક્તિ તીવ્ર હોય છે? તો કીડી અને કૂતરો ગંધ પારખવાની શક્તિ એમનામાં વધારે તીવ્ર હોય છે. 61મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા જૂથના પ્રાણીઓની જોવાની શક્તિ ખૂબ વધારે હોય છે? તો ગરુડ, સમડી અને બાઘ, ઓપ્શન ડી. આ બધું જ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે. 62મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા જૂથના પ્રાણીઓને કાનના સ્વરૂપમાં મીંડા હોય છે? એટલે કે કાન હોતા નથી, ખાલી ગોળ મીંડા હોય છે. તો તમે જોશો તો કબૂતર, સાપ અને ગરોળી એને કાન હોતા નથી, પણ શું હોય છે? કાણા હોય છે, એટલે કે મીંડા હોય છે. 63મો પ્રશ્ન, નીચેનામાંથી અલગ પડતો શબ્દ કયો છે? તો જો ખલાસી છે, મરજીઓ છે અને માછીમાર છે, આ ત્રણેય છે એ દરિયાની અંદર દરિયા સાથે સંકળાયેલા છે અને કડીઓ છે એ અહીંયાથી જુદો પડે છે. ચલો 64મો પ્રશ્ન કે કયા સ્વાદની વસ્તુ પાસે કીડીઓ વધારે જોવા મળે છે? તો તમને ખ્યાલ છે કે ગળ્યું કંઈ પણ હોય ખાવાનું તો ત્યાં કીડીઓ ઉભરાતી હોય છે, એટલે ઓપ્શન એ. ચલો આગળનો પ્રશ્ન છે કે માણસ જેવો ચહેરો ધરાવતું પ્રાણી કયું છે? તો ઓપ્શન ડી વાંદરો માણસ જેવું ચહેરો ધરાવતું પ્રાણી છે. ચલો પ્રશ્ન નંબર 66, ગુજરાતમાં રીંછનું અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે? તો રીંછનું અભયારણ્ય છે એ બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. 67મો પ્રશ્ન કે ગીરના જંગલને કયા પ્રાણીના રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરેલ છે? તો ગીરના જંગલમાં સિંહ જોવા મળે છે, એટલે સિંહ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવેલ છે. 68મો પ્રશ્ન જોઈએ કે ગુજરાતના કયા સરોવરને પક્ષીઓના અભયારણ્ય તરીકે જાહેર કરેલ છે? તો પક્ષીઓનું અભયારણ્ય ક્યાં આવેલું છે? ગુજરાતના નળ સરોવરની અંદર આવેલું છે. અમદાવાદ જિલ્લાના નળ સરોવરમાં આવેલું છે. ચલો 69મો પ્રશ્ન જોઈએ કે રાત્રે જાગતા પ્રાણીઓ વસ્તુઓને કયા રંગમાં જોઈ શકે છે? તો સફેદ અને કાળા રંગમાં જોઈ શકે છે, ઓપ્શન ડી. ચલો 70મો પ્રશ્ન કે મચ્છરો આપણને કઈ રીતે શોધી લે છે? તો મચ્છરો સુગંધથી આપણને શોધી લે છે. 71મો પ્રશ્ન, કયું પ્રાણી શિયાળાની ઋતુમાં ગાઢ નિંદ્રામાં જતું રહે છે? તો શિયાળામાં ગરોળી છે એ ગાઢ નિંદ્રામાં જતી રહે છે. ગરોળી આપણને ક્યાંય દેખાતી છે નહીં, શિયાળાની અંદર ઓછી દેખાય. ચલો 72 છે
કે ખાંડ કે ગોળ ખુલ્લામાં પડ્યો હોય તો તે જગ્યાએ કયું જીવજંતુ ઝડપથી આવી જાય છે? તો કીડી. 73મો પ્રશ્ન છે કે નીચેનામાંથી પેશાબ દ્વારા કયું પ્રાણી પોતાના વિસ્તારને અલગ પાડી શકે છે? તો વાઘ છે એ ઓપ્શન એ. 74મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું પ્રાણી શિયાળાની ઋતુમાં ગાઢ નિંદ્રામાં જતું રહે છે? તો જો ઓપ્શન ડી આપેલ તમામ. કયા કયા? તો કે ખિસકોલી છે, કાચિંડો છે અને માખી છે શિયાળામાં ઓછા દેખાય એટલે ગાઢ નિંદ્રામાં જતા રહે છે. ચલો 75મો પ્રશ્ન છે કે વાઘને અંધારામાં આગળ વધવા અને ખોરાક શોધવામાં મુખ્યત્વે કયું અંગ મદદ કરે છે? તો એની મૂછો. ઓપ્શન સી. ચલો 76મો પ્રશ્ન છે કે માછલી પકડવાનો વ્યવસાય કરનાર લોકોને શું કહે છે? તો ઓપ્શન સી માછીમાર. 77મો પ્રશ્ન છે કે નર કીડી તેમની માદા કીડીને કઈ રીતે ઓળખી શકે છે? તો સુગંધથી. ઓપ્શન સી. 78મો પ્રશ્ન કે એક કૂતરાના વિસ્તારમાં બીજા વિસ્તારના કૂતરાએ પ્રવેશ કર્યો છે, તેની સમજ તેને કેવી રીતે પડે છે? તો ઓપ્શન બી પેશાબ અને મળની ગંધથી કૂતરાને ખ્યાલ આવે છે કે આ કૂતરા બીજા વિસ્તારના આપણા વિસ્તારમાં આવી ગયા છે. ચલો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 79. નીચેનામાંથી કયા પ્રાણીના કાન અલગ અલગ દિશામાં ફરે છે? તો વાઘ છે એના કાન અલગ અલગ દિશામાં સાંભળી શકે છે. 80મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું પ્રાણી રીંછને મળતું પ્રાણી છે? તો સ્લોથ છે એ રીંછને મળતું પ્રાણી છે. 81મો પ્રશ્ન સ્લોથની ખાસિયત શું છે? તો સ્લોથ છે એ ઓપ્શન એ વૃક્ષની ડાળી પર ઊંધા લટકીને ઊંઘે છે. પ્રશ્ન નંબર 82 વાઘની ખાસિયત શું છે? તો તેની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે. બરાબર. ચલો આગળનો પ્રશ્ન નંબર 83 તો કીડીની ખાસિયત શું છે? તો તે ઓપ્શન સી હરોળમાં ચાલે છે. કીડી ક્યારેય એકલી હોતી નથી. તે તીખા અને કડવા સ્વાદ તરફ ઝડપથી જાય છે. એ ગળ્યા સ્વાદ તરફ જાય છે. બરાબર. અને ખોરાકનો પણ સંગ્રહ કરતી નથી, ખોરાકનો સંગ્રહ કરે છે. ચલો હવે 84મો પ્રશ્ન છે કે હાથીની ખાસિયત શું? તો ઓપ્શન બી તેના દાંત અને કાન મોટા હોય છે. 85મો પ્રશ્ન જોઈએ કે વણનોતરીઓ મહેમાનનો અર્થ થાય છે? તો બોલાવ્યા વગર કોઈના ત્યાં જવું. ઓપ્શન બી. ચલો 86મો પ્રશ્ન છે ગુજરાતમાં સિંહ માટેનો સુરક્ષિત વિસ્તાર કયો? તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ઓપ્શન ડી જે જુનાગઢમાં આવેલું, ગીર સોમનાથમાં આવેલું છે. હવે આવે છે 87મો પ્રશ્ન કયા પ્રાણીના વાળનો ઉપયોગ સ્વેટર શાલ બનાવવામાં થાય છે? તો ઘેટાનો ઉપયોગ છે એ સ્વેટર અને શાલ બનાવવા માટે થાય છે. ચલો 88મો પ્રશ્ન અભયારણ્ય બાબતે કયું સાચું છે? તો અભયારણ્ય કોને કહેવાય કે જ્યાં પ્રાણીઓનો શિકાર કરવા પર પ્રતિબંધ હોય તેને અભયારણ્ય કહેવામાં આવે છે. 89મો પ્રશ્ન કયું પ્રાણી વાઘ અને ચિત્તા જેવા હિંસક પ્રાણીથી બીજા પ્રાણીઓને સાવધાન કરે છે? તો આ લંગૂર. ઓપ્શન એ. ચલો 90મો પ્રશ્ન છે કે શિકારી દાંત અને શિંગડા માટે કયા જૂથના પ્રાણીઓનો શિકાર કરે છે? તો ઓપ્શન સી હાથી, ગેંડો અને ઘાડિયાળ. 91મો પ્રશ્ન છે કે કયા પ્રાણીનો ઉપયોગ મદારી મનોરંજન માટે કરતા હતા? તો ઓપ્શન બી સાપનો ઉપયોગ મદારી મનોરંજન માટે કરતા હતા. મદારી આવે અને ગામના ચોરે બેસે અને પછી બધા છોકરાઓ ભેગા કરે અને સાપ ને વીછી ને એ બધું બતાવતા હોય છે. ચલો 92મો પ્રશ્ન છે કે સરિતા ગાયકવાડ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? તો સરિતા ગાયકવાડ છે એ રમત ગમત ક્ષેત્ર સાથે સંકળાયેલી છે.
94મો પ્રશ્ન કે નીચેનામાંથી ખેડૂતનો મિત્ર કોણ છે? તો ખેડૂતનો મિત્ર સાપ છે, કારણ કે એ સાપ ઉંદરને મારી નાખે છે. અને ઉંદર છે એ આપણી જે અનાજ હોય, જે પાક ઉગ્યો હોય એ બધું કાપી નાખતો હોય, એટલે ઉંદરને સાપ મારી નાખતા હોય છે. એટલે સાપ ખેડૂતનો મિત્ર સાપ ગણાય છે. 95મો પ્રશ્ન, ખેતરમાંથી સાપ શું ખાય છે? તો ખેતરમાંથી સાપ છે એ ઉંદર ખાય છે, જે આપણે વાત કરી ચૂક્યા. 96મો પ્રશ્ન, મદારી સાપને નચાવવા શું વગાડે છે? તો મદારી વાંસળી જેવું આવે, જે બીન કહેવાય એને, એ બીન વગાડે છે. ચલો 97મો પ્રશ્ન, સાપને શાની બનેલી ટોપલીમાં રાખવામાં આવે છે? તો સાપને વાંસની બનેલી ટોપલીમાં રાખવામાં આવે છે. ચલો આગળ 98મો પ્રશ્ન જોઈએ કે મનોરંજન માટે કયા પ્રાણીઓનો ઉપયોગ થતો હતો? તો હાથી, સાપ અને માકડું, એટલે આપેલ તમામ મનોરંજન માટે ઉપયોગ થતો હતો. 99મો પ્રશ્ન કે કયા વૃક્ષના ફૂલ એટલે કે મોરને ખાવાથી તાવમાં રાહત રહે છે? તો લીમડાનો તમે મોર ખાઓ તો તમને તાવ આવે નહીં, અને આવ્યો હોય તો મટી જાય એવું કહેવાય છે. બરાબર. ચલો અહીંયા 100મો પ્રશ્ન છે કે નીચેનામાંથી ગોલ કરવામાં આવતો હોય તે રમત કઈ? તો હોકીની અંદર પણ ગોલ થાય, ફૂટબોલમાં પણ ગોલ કરવાનો હોય, અને બાસ્કેટબોલમાં પણ ગોલ કરવાનો હોય છે. એટલે આપેલ તમામ ઓપ્શન ડી. તો આજે આપણે અહીંયા 100 સુધી જોઈએ છીએ. આગળ પણ ઘણા બધા પ્રશ્નો છે 300 સુધીના, એ આપણે હવે પછીના ભાગમાં જોઈશું. તો ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને બેલ આઇકન ખાસ દબાવજો, જેથી કરી હું જ્યારે પણ વિડીયો મૂકું એ સૌ પ્રથમ તમને મળી જાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, નવા વિડીયો વિશે સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.